ખનીજ ચોરી પર લગામ લગાવવા સુરેન્દ્રનગરના ડેપ્યુટી કલેક્ટરે હવે ખનીજ ચોરી પર બાજ નજર રાખવા ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાનગઢ તાલુકાના જામવાડી, ભાડુલા, આસુંદરાળી, ભેટ જેવા 42 જેટલા ખનીજ ચોરીના બ્લેક પોઈન્ટ પર હવે ડ્રોનથી નજર રાખવામાં આવશે. આમ ડેપ્યુટી કલેક્ટર દ્વારા ખનીજ ચોરી ફરી શરૂ ન થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી છે. હાલ ડેપ્યુટી કલેક્ટર દ્વારા ગેરકાયદેસર 1000 ખાડાઓ પૂરવામાં આવ્યા છે, તો મોટા 50 થી વધુ ખનીજ માફિયાઓ સામે ટૂંક સમયમાં તડીપાર અને લેન્ડ ગ્રેબિંગ અંગેની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આમ ખનીજ ચોરો પર સકંજો કસ્યો છે ડેપ્યુટી કલેક્ટરે. કુવાઓ ઉપર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી, ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા અનેક રેડો પાડી અનેક જથ્થાઓ જપ્ત કરી આ સંપૂર્ણ બંધ કરાવેલું છે. સાથે સાથે જે લાઈવ કૂવા હતા એ પણ મોટા ભાગના બુરાણ કરવામાં આવેલા છે. અત્યારે કોઈ ખનન પ્રવૃત્તિ બધી જ અંકુશમાં લઈ લીધેલી છે, પરંતુ આ ટેકનોલોજીનો જમાનો છે. એ ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને જુદી જુદી જગ્યાએ આજે ખાસ કરીને જામવાળી અને ભેટ ગામે આ ડ્રોન ઉડાડવામાં આવ્યું છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખાસ ડ્રોન દ્વારા બાજ નજર નાખવામાં આવે છે કે કોઈપણ જગ્યાએ આજુબાજુ હજુ વિસ્તારોમાં કે ક્યાંય ખૂણે ખાચરે ક્યાંય કૂવો ભવિષ્યમાં ચાલુ ન થાય એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.